સમાચાર અમદાવાદથી અમદાવાદ મહાનગરપાલિકાએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન સીસીટીવી કેમેરા રિપેરિંગ કરવા ડમ્પરનો ઉપયોગ કર્યો છે મેમનગરથી આ સમાચાર મેમનગરના વિવેકાનંદ 4 રસ્તા પાસે ડમ્પરનો ઉપયોગ કર્યો એએમસી પાસે પહેલાથી છે હાઇડ્રોલિક લેડર્સ મશીન હોવા છતાં ડમ્પરનો ઉપયોગ કર્યો સાધનો હોવા છતાં ડમ્પરનો ઉપયોગ કરી બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે ડમ્પરની હાઇડ્રોલિક ટ્રોલી ઊંચી કરી સીસીટીવી રિપેર કર્યા છે તો વીટીવી પર આપ એક્સક્લુઝિવ સમાચાર જોઈ શકો છો કે એએમસીએ કેવી રીતે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે હાઈટેક સાધનો હોવા છતાં એએમસીએ ડમ્પરનો ઉપયોગ કર્યો એક સીસીટીવી રિપેર કરવા માટે જો કે અમદાવાદમાં કેટલીક જગ્યાએ એવા સીસીટીવી છે જે ચાલતી હાલતમાં નથી પરંતુ જો હવે રિપેર કામગીરી કરવાનો પ્રયાસ કર્યો તો પણ તેમાં પણ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે સાધનો હોવા છતાં ડમ્પરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ડમ્પરનો ઉપયોગ કેમ થાય છે સૌથી મોટો અહીંયા સવાલ ઉભો થાય છે સીસીટીવી કેમેરા રિપેર કરવા માટે હાઇડ્રોલિક લેડર્સ મશીન હોવા છતાં પણ ડમ્પરની લેડર્સ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એએમસી અત્યારે શું કરી રહ્યું છે તે એક સવાલ છે કારણ કે આવી બેદરકારી કેમ થાય છે એ પણ સવાલ છે વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક ફોન લાઈન પર જોડાઈ ગયા છે દીપક હાઇડ્રોલિક મશીનો હોવા છતાં ડમ્પરનો ઉપયોગ કરવામાં આવે છે કેટલી મોટી બેદરકારી બુદ્ધિનું પ્રદર્શન જ કહેવાયા બિલકુલ લાઇટ વિભાગનું આ બુદ્ધિનું દેવાળું તૂટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા કારણ કે અમદાવાદ મહાનગરપાલિકા સ્માર્ટ સિટી કહેવાય છે પરંતુ જ્યારે 4 રસ્તા પર જે સીસીટીવી લગાવવામાં આવ્યા છે તેનું મેન્ટેનન્સ કરવા માટે જે હાઇડ્રોલિક મશીનો તેમની પાસે છે છતાં પણ જે ડમ્પર હોય છે કે જેને દિવસ દરમિયાન અમદાવાદ શહેરની અંદર પરમિશન પણ નથી હોતી અને તે જ ડમ્પરનું જે છે તે સીસીટીવી રિપેરિંગ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો એટલે કે આ પ્રકારનું જે બુદ્ધિનું દેવાળું ફૂટ્યું હોય તેવા દ્રશ્યો જે અમદાવાદ શહેરના મેમનગર પાસેના જે વિવેકાનંદનગર 4 રસ્તા છે ત્યાંના સામે આવ્યા એટલે કે મહાનગરપાલિકા પાસે અનેક હાઇડ્રોલિક મશીનો જે છે તે પણ છે ટ્રોલી પણ છે તેમ છતાં પણ તેમના દ્વારા એ મશીનો એ સાધનોનો ઉપયોગ ન કરવામાં આવ્યો અને આ જે સીસીટીવી રિપેર કરવા માટે તેની જે ડમ્પર છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો એટલે કે ક્યાંક મહાનગરપાલિકાનું જે લાઇટ વિભાગ છે તેની સામે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે તેના દ્વારા જે સાધનો છે તેનો ઉપયોગ નથી કરવામાં આવતો અને આખરે જીવના જોખમે જે ડમ્પર હોય છે તેના દ્વારા સીસીટીવી રિપેર કરવામાં આવી રહ્યા છે વિની જી દીપક આમ તો જોવા જઈએ તો અમદાવાદમાં કેટલાક સીસીટીવી બંધ હાલતમાં છે છતાંય જો તસદી લીધી કામગીરી કરવાની કેમેરા રિપેર કરવાની કામગીરી કરવાની તસદી લીધી છતાંય આવી બેદરકારી જોવા મળી રહી છે બિલકુલ અમદાવાદ શહેરની અંદર વાત કરવામાં આવે તો લગભગ 5000 થી પણ વધારે કેમેરા છે અને તેનું મેન્ટેનન્સ ઓપરેશન અમદાવાદ મહાનગરપાલિકા કરતું હોય છે લગભગ 20% થી પણ વધારે જેટલા કેમેરા જે છે તે બંધ હાલતમાં હોય છે ને તેને રિપેર કરવા માટે તસદી તો લીધી મહાનગરપાલિકાએ પરંતુ એ પ્રકારે જે તેમની પાસે સાધનો છે તે સાધનોનો ઉપયોગ ન કરવામાં આવ્યો અને આખરી જે ડમ્પર હોય છે કે જે ડમ્પર અન્ય કામો માટે ઉપયોગ કરવામાં આવતો હોય છે પરંતુ તે ડમ્પરનો ઉપયોગ આ રિપેરિંગ કરવા માટે કર્યો જો કોઈ જાનહાની થઈ હોત તો જવાબદાર કોણ રહે તે સૌથી મોટો પ્રશ્ન ઉભો થઈ જી દીપક અહીંયા સવાલ એ પણ થાય છે કે આ સમયગાળામાં મોટા વાહનો ડમ્પર જેવા કે અન્ય મોટા વાહનોની અવરજવર પર રોક હોય છે તો આ એન્ટ્રી ડમ્પરને ક્યાંથી મળી ગઈ બિલકુલ મહાનગરપાલિકાની જે સાઇટો પર કામ ચાલતા હોય છે જેમ કે મહાનગરપાલિકા અનેક પ્રોજેક્ટ કામ કરતું હોય છે બ્રિજ પ્રોજેક્ટ રોડ પ્રોજેક્ટ હોય તો તેમાં મહાનગરપાલિકાના ડમ્પરો જે છે તે અનિવાર્ય શહેરની અંદર મોકલવામાં આવતા હોય છે પરંતુ આ ડમ્પરો ઉપયોગમાં ન લેવાય જી દીપક આભાર સમગ્ર માહિતી બદલ